ગજેન્દ્ર પરિવાર સાથે એમ કહેવાય કે ક્ષીરસાગરના કિનારે ત્રિકૂટ નામના પર્વત રહેતો હતો. પર્વત હતો, એની ગુફામાં અનેક સંતો તપ કરતા હતા. અને ત્યાં ગજેન્દ્ર પોતાની પત્નીઓ સાથે અને તેવામાં ગરમીની મોસમમાં નજીકમાં એક સરોવર હતું. સરોવરમાં સ્નાન કરવા જાય છે. પરિવાર ઉપર સૂંઢમાં પાણી ભરી અને ફેંકે છે, મસ્તી કરે છે. પણ એ જ સરોવરમાં એક ગ્રાસ રહેતો. ગ્રાસ એટલે મગરમચ્છ. હાથીનો પગ પકડ્યો છે ગજેન્દ્ર. હાથી ઘણી તાકાત લગાવી બહાર નીકળવાની, પણ હાથી ગમે એટલો તાકાતવાર હોય પણ પાણીમાં એની તાકાત કામ આવતી નથી. એક ગ્રાસ એને પાણીમાં ખેંચવા લાગ્યા. એના પરિવારને કીધું કે કોઈ જળચળ પ્રાણીએ મારો પગ પકડ્યો છે, મને આમાંથી બહાર કાઢો. એનો પરિવાર આખો હતો, પત્નીઓ હતી. થોડી મહેનત કરી પણ એમાં કિનારે જઈ બધા ઉભા રહ્યા. પછી ગજેન્દ્રને થયું કે અરે રે, હું જેને મારા કરું છું એ તો મારો મરવાની રાહ જોઈને બેઠા છે. ગજેન્દ્ર મોક્ષની કથાથી મને તમને બોધ મળે છે સાહેબ કે આ દુનિયામાં આપણું કોઈ નથી. મરનારની ચિત્તા પર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિત્તા પર ચાહનાર, ગમે એટલો તમે પતિ પત્નીને પ્રેમ કરતા હો પણ એક મરી જાય એની પાછળ બીજું કોઈ મર્યું નહીં. પિતા પુત્રને ગમે એટલો પ્રેમ કરતા હોય, પુત્ર પોતાના પિતાને જાન કરતા પણ પ્રેમ કરતો હોય, પણ પિતાનું મૃત્યુ થાય તો એની પાછળ કદી પુત્ર મર્યો છે સાહેબ? મરનારની ચિત્તા પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે મરી જઈશ, પણ પાછળ કોઈ મરતું નથી. મરવાની વાત તો સાઈડ પર સાહેબ, એની બળેલી રાખને પણ કોઈ નથી અડતું. ડર લાગે, ડર. ખાલી પિતૃનો ફોટો લટકાવ્યો હોય ને પવન આવે ને હલે તોય બીક લાગે. ગરડા પાછો તો નહીં આવ્યો હોય ને. હા, આ સંસાર છે સાહેબ. આ દુનિયાની અંદર જેમ વાલિયા લુટારાને એમ પૂછ્યું હતું કે તું આ પાપ કરે છે એમાં તારો પરિવાર ભાગીદાર છે? પૂછ્યા જા. એના પરિવાર કે તમે કરો ને તમે ભોગવો, મારે શું? એમ આ દુનિયાની અંદર હું અને તમે ગમે એટલા ઉત્પાતો કરીએ, પણ એક કર્મ તો મારે તમારે જ ભોગવવાના છે સાહેબ. ગજેન્દ્રની કથામાંથી મને તમને સીધો સાદો બોધ આ મળે છે સાહેબ. સ્વાર્થ